आपका बहन शेडो आ रहा है, मुंह पे नीचे कर लो। हाँ રોલિંગ ઓકે જીતેગભાઈ, ખાસ કરીને જે પહેલગામની ઘટના બની છે ને તે પછી અહીંયાના મુસ્લિમ સમાજે આ રેલી કાઢી છે, શું કહેશો ઓવરઓલ આ ઘટનાને લઈને? આ ઘટના બહુ દુઃખદ છે। પહેલગામમાં જે ઘટના થઈ, પહેલી વખત પોલીસ પર હુમલો થયો છે આપણા દેશમાં। એના પહેલે બી એક ઘટના થયેલી હતી આવી રીતે, તો બહુ દુઃખભરી એ છે કે આખા દેશને આ ઘટનાએ હલાવી નાખી। જે ટુરિઝમ પર હુમલો કર્યો નિર્દોષ, અમારા હદીસથી બી છે, જે નિર્દોષ પર હુમલો કરે તો સમજી લો પૂરા દેશ પર હુમલો છે, નિયતતા પર એના પર હુમલો કરે। આટલા 2 દર્જનથી વધારે લોકોને આ જાન ગઈ ને, એટલે પૂરા દેશને એના અફસોસ છે। ને આપણે પ્રધાનમંત્રી ને મુખ્યમંત્રીને જણાવીએ કે ભાઈ આ કડી વ્યવસ્થા રાખો ને બોર્ડર પર કડી એ રહેવા જોઈએ કે આટલો મોટો હાદસો થઈ જાય ને આપણી પોલીસ પ્રશાસન ત્યાં ન પહોંચી શકે ને કોઈ મદદ ન પહોંચે ને એમ્બ્યુલન્સ ને એવું નહીં પહોંચી શક્યું, એના માટે બહુ અફસોસ છે। ને આવી ઘટના ન થાય એના માટે ખાસ ધ્યાન આપે તે પોલીસ પ્રશાસન બધા મળીને, અને આના માટે બહુ અમારા મુસ્લિમ સમાજની પૂરી દુનિયા આનો અફસોસ કરે છે અને બહુ અમને બી અફસોસ છે। એટલે અમે લોકો રેલી કાઢેલી હતી ને અમારા વાપી શહેરની પૂરા દેશમાં આની દુઃખદ ઘટના છે, એટલે અમે લોકો એની કડી નિંદા કરીએ કે આવી નહીં થાય ને જે બી દેશે આ કાંડ કર્યું છે એને સખ્તથી સખ્ત સજા આપે ને બીજી વખત ના થાય એના માટે એને ફાંસીની સજા હોવા જોઈએ મારા હિસાબે। આ એવો ગુનો છે, નિર્દોષની જાન લે એને ફાંસી જ આપવા જોઈએ, એમાં ટાઈમ વેસ્ટ ન કરવા જોઈએ ને એને ફાંસીની સજા થવા જોઈએ, આવો કાયદો બનાવવામાં આવે, એ મારી માંગ છે।